નમસ્કાર મિત્રો, આજે આપણે એક કંપનીનું એનાલિસિસ કરવાનું છે જેનું નામ છે શ્યામ મેટાલિક. આનું આપણે ડીપલી એનાલિસિસ આજે આપણે કરીશું અને પછી જોઈશું કે આની અંદર લોંગ સમય માટે રોકાણ કરવા માટે યોગ્ય છે કે નહીં. જો તમે આપણી ચેનલમાં પહેલી વખત આવ્યા છો અને આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોવો છો તો આપણું ફેસબુક પેજનું નામ છે સ્વિંગ સ્ટોક ગુજરાતી. તો પેજને ફોલો કરી દેજો. અને તમે જો યુટ્યુબ ઉપર આ વિડીયો જોતા હો તો સ્વિંગ સ્ટોક કરીને આપણી ચેનલ છે યુટ્યુબ ચેનલ, જેને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. આપણે બીજા કોઈ ફી નથી લેતા કે કોઈ જાતના સબસ્ક્રિપ્શન પણ નથી વેચતા. આપણે બિલકુલ ફ્રીમાં માહિતી પ્રોવાઈડ કરીએ છીએ. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવી. તમને દરરોજ 2 થી 3 સ્ટોક એવા આપવામાં આવે છે સ્વિંગ ટ્રેડ માટે, જે તમને ઓછા સમયમાં એટલે કે અઠવાડિયાની અંદર સારું એવું રિટર્ન આપી શકે અને 1 મહિનાની અંદર તમે 6 થી 7% રિટર્ન ઘરે લઈ અને જાઓ. એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. આગળ આપણે વાત કરીએ શ્યામ મેટાલિક વિશે. તો શ્યામ મેટાલિક એન્ડ એનર્જી લિમિટેડ આ કંપનીનું નામ છે, જેની પ્રાઇસ હાલમાં 870 રૂપિયા ચાલી રહી છે. શેરની ચાર્ટની વાત કરીએ તો એક દિવસની અંદર ચાર્ટે 3% રિટર્ન આપી દીધું છે અને 5 દિવસમાં 8.5% રિટર્ન આપી દીધું છે. 1 મહિનાની વાત કરીએ તો 22% અને 6 મહિનામાં કંપનીએ 54% રિટર્ન આપ્યું છે. 1 મહિનાની 1 વર્ષની વાત કરીએ તો ઓલમોસ્ટ પૈસા ડબલ કરવામાં આવી ગઈ છે અને મેક્સિમમ રિટર્નની વાત કરીએ તો 123% રિટર્ન કંપનીએ આપી દીધું છે. અને કંપનીના લોથી વાત કરીએ તો 200% જેવું કંપનીએ રિટર્ન આપી દીધું છે. જો તમે જ્યારે લો હતો સ્ટેજ 1માં પકડી લીધો તો અત્યારે 200% જેવું રિટર્ન તો તમારે ચાલતું હોત એવો આ સ્ટોક છે. તો હવે આ તમને એમ થતું હશે કે આ ભાગી ગયેલો સ્ટોક છે, તો હવે આનો વિડીયો બનાવીને શું કામ. પણ હું એવું માનું છું કે હજી તો આ કંપનીએ શરૂઆત કરી છે, હજી છપ્પર ફાડકે રિટર્ન દેવાનું બાકી છે. તો આનું આપણે ડીપલી એનાલિસિસ કરવામાં વાર નહીં લગાડતા આપણે એના ડીપલી એનાલિસિસની બેલેન્સ શીટ ઉપર જોઈ લઈએ. કંપનીનું નામ છે શ્યામ મેટાલિક એન્ડ એનર્જી લિમિટેડ. તો આ કંપની સ્ટીલમાં કામ કરે છે અને સાથે સાથે નવો બિઝનેસ એનર્જીની અંદર પણ કામ કરે છે. શ્યામ મેટાલિકનું માર્કેટ કેપ છે 24,000 કરોડ અને પી 22 છે, જે એટ્રેક્ટિવ મને લાગી રહ્યો છે. અને કરંટ પ્રાઇસ 871 રૂપિયા છે. એટલી બધી પ્રાઇસ વધી છે મિત્રો, છતાં પણ પી નથી વધ્યો, કારણ કે કંપનીએ સારા એવા ક્વાર્ટર રિઝલ્ટ આપ્યા છે. યર ટુ યર અને ક્વાર્ટર ટુ ક્વાર્ટર કંપનીએ ગ્રોથ જ કર્યો છે. કંપની ઓલમોસ્ટ ડેટ ફ્રી છે. કંપની ઉપર કોઈ પણ પ્રકારનું લેણું નથી. હવે વાત કરી લઈએ આપણે તો ક્વાર્ટર ટુ ક્વાર્ટર રિઝલ્ટની. તો ઓપરેટિંગ પ્રોફિટની વાત કરીએ તો 488 કરોડનો છે, જે ગયા ક્વાર્ટરમાં 442 કરોડનો હતો અને ગયા જૂન મહિનામાં 414 કરોડનો હતો. તો ક્વાર્ટર ટુ ક્વાર્ટર મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે કંપની પ્રોફિટમાં આવતી જાય છે, વધુ ને વધુ પ્રોફિટમાં આવતી જાય છે. તો આપણે નેટ પ્રોફિટની વાત કરી લઈએ તો નેટ પ્રોફિટની અંદર કંપની હાલમાં નફો બતાવી રહી છે. નેટ પ્રોફિટમાં ગયા જૂનમાં 202 કરોડ હતો, જ્યારે ગયા ક્વાર્ટરમાં 278 કરોડનો નફો હતો. એટલે કે કંપનીએ નફો વધાર્યો છે, 78 કરોડ જેટલો વધી ગયો છે. અને ગયા ક્વાર્ટરમાં માર્ચના ક્વાર્ટરમાં કંપનીએ 220 કરોડનો નફો આપેલો છે. તો બહુ સારું એવું ક્વાર્ટર ટુ ક્વાર્ટર રિઝલ્ટ બતાવી રહી છે કંપની હાલમાં. વાત કરીએ હવે આપણે પ્રોફિટ લોસની. તો પ્રોફિટ લોસ યર ટુ યર છે અને કરોડની અંદર છે. તો 2024ની અંદર કંપનીએ 1570 કરોડનો નફો બતાવ્યો છે, જ્યારે 2023માં 1499 કરોડનો નફો હતો. તો કંપની યર ટુ યર છેલ્લા અને વાત કરીએ 2022ની તો 2022માં 2601 કરોડનો નફો હતો, પણ છેલ્લા 2 વર્ષ ગયા વર્ષમાં કંપનીએ 1499 કરોડ નફો કરીને ઘટાડ્યો હતો, જ્યારે અત્યારે કંપનીએ આ વર્ષમાં 2024માં નફો વધારી દીધો છે ગયા વર્ષ કરતા. તો આગળ વાત કરીએ કંપનીના નફાની, નેટ પ્રોફિટની. તો કંપનીના નેટ પ્રોફિટની અંદર આપણે જો વાત કરીએ તો અહીંથી જોઈએ તો કંપનીનો નેટ પ્રોફિટ 843 કરોડ હતો, જે વધીને ગયા વર્ષે 1029 થયો અને આ વર્ષે 1106 કરોડ થઈ ગયો છે.
વાત કરીએ આપણે CAGR ની, તો કંપનીના સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષમાં 29% રિટર્ન છે અને 1 વર્ષની અંદર કંપનીએ પૈસા ડબલ કરી દીધા છે, એટલે કે 94% રિટર્ન છે. હવે વાત કરીએ બેલેન્સ શીટની, તો બેલેન્સ શીટ પણ કરોડની અંદર જ છે. તો કંપની પાસે રિઝર્વની સામે જોઈએ તો આપણે કંપનીનું રિઝર્વ 2022 થી લઈએ તો 5580 કરોડ હતું, 2023માં 7000 કરોડ થઈ ગયું અને 2024ની અંદર 9000 કરોડ થઈ ગયું છે. એટલે કે કંપની પાસે 9000 કરોડ જેટલો કેશ પડ્યો છે. અને બોરોવિંગ એટલે કે લેણું પણ કંપની માટે છે. તો લેણાની આપણે ડિટેલ જોઈ લઈએ તો ટોટલ લેણું 597 કરોડ છે, જેની સામે કંપનીમાં 9000 કરોડ જેટલા પડ્યા છે. એટલે કંપની માથે લેણું એટલું બધું કાંઈ કહેવાય નહીં. એમાં લોંગ ટર્મ બોરોવિંગ પણ છે અને શોર્ટ ટર્મ બોરોવિંગ પણ છે. હું તમને માર્ક કરીને બતાવી દઉં તો કંપનીના બોરોવિંગની અંદર લોંગ ટર્મ બોરોવિંગ પણ છે અને શોર્ટ ટર્મ બોરોવિંગ પણ છે. તો લોંગ ટર્મ બોરોવિંગમાં કંપનીના પાસે 269 કરોડ જ છે અને જ્યારે શોર્ટ ટર્મ બોરોવિંગમાં 319 કરોડ છે. એટલે શોર્ટ ટર્મ બોરોવિંગ એને કહેવામાં આવે મિત્રો જે 1 વર્ષની અંદર પૂરા કરવાના હોય. એટલે 1 વર્ષમાં તો કંપની હજી જેટલું કંપની ઉપર લેણું છે એનાથી પણ અડધું લેણું થઈ જશે, એટલે કંપની પ્રોફિટમાં જ રહેશે. આગળ વાત કરીએ તો એસેટ પણ કંપનીના વધતા જાય છે. 8000 કરોડ, 11000 કરોડ અને 14000 કરોડ અત્યારે એસેટ પૂગી ગયા છે. કેશ ફ્લો, કંપની પાસે પૈસા ક્યાંથી આવે છે, તો આની અંદર મેન છે કેશ. જે પહેલું બતાવે છે કેશ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી, એટલે કંપનીના મેન બિઝનેસમાંથી કંપની કેટલું કમાઈ રહી છે. જે 2020માં 91 કરોડ રૂપિયાનું નુકસાન કરતી હતી આ કંપની, જે નુકસાની બતાવતી હતી. જે 2021માં 1000 કરોડ, 2022માં 1500 કરોડ, 2023માં 1500 કરોડ જ રહ્યા. જ્યારે 2024માં 1500 કરોડને વટી અને 1794, એટલે કે ઓલમોસ્ટ 1800 કરોડ જેવો કંપનીએ નફો કેશ ફ્લોમાં બતાવી દીધો છે. કેશ ફ્લો સારું એવું છે. હવે વાત કરી લઈએ આપણે શેર હોલ્ડિંગ પેટર્નની, તો શેર હોલ્ડિંગ પેટર્નમાં કંપની પાસે અત્યારે 74% કંપનીના માલિક પાસે શેર છે, જે સારું કહી શકાય છે, બહુ સારું ઇન્ડિકેશન કહી શકાય છે. એફઆઈઆઈ ની વાત કરીએ તો 2023માં જ્યાં 0.65% હિસ્સેદારી એફઆઈઆઈ ફોરેન ઇન્સ્ટિટ્યૂટ વાળા પણ હતી, તેને 2023માં સતત ત્રણેય ક્વાર્ટરની અંદર માલને ખરીદ્યો જ છે, વેચ્યો નથી. અને અત્યારે હાલમાં 0.65% હતી, એના બદલે 2.25% જેટલી હિસ્સેદારી વધારી દીધી છે. એટલે ઓલમોસ્ટ 2% જેવી એફઆઈઆઈ ફોરેન ઇન્સ્ટિટ્યૂટ વાળાએ ખરીદી કરી લીધી છે. અને ડીઆઈઆઈ વાળાએ પણ જ્યારે 2023ની અંદર 3% જેવી હિસ્સેદારી હતી, જે 5% જેવી કરી નાખી છે. એટલે 2% જેવી એને પણ વધારી નાખી છે. અને બધી પબ્લિક પાસે જે હિસ્સેદારી હતી એ ઘટી ગઈ છે, જે 17% જેવી રહી છે. તો આ હતું આપણું એનાલિસિસ શ્યામ મેટાલિક વિશે. અને તમે જો આ સ્ટોકની અંદર રોકાણ કરવા માંગતા હો તો મને તો સારો લાગ્યો છે, એટલે તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને આ સ્ટોકની અંદર તમે રોકાણ કરી શકો છો. જો તમે અમારી ચેનલ આવડા વિડીયોને ફેસબુક પેજ ઉપર જોતા હો તો ફેસબુક પેજને લાઈક કરી દો. અને જો તમે આ યુટ્યુબ ઉપર જોતા હો આ વિડીયોને, તો તમે યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મિત્રો. નમસ્કાર.